કોઈ જાલંધર વારીનો જોગંધર તપ કરીને મનને મેરું જેવું અડગ કરવા આસન જમાવી બેઠો હોય એવું ગામ કરંજડા. કરંજડા ગામનો ઈપો ખુમાણ ગામ ધણી છે. આ જ ગામના પાદરમાં સોના રણ્ય અઠંગા અને લાંબી જંજાળીઓની નાળીઓમાં 8 આંગળ દારૂ ધરબાણા. ઊંચાકા બોલ્યા શરણાઈઓએ શૂર બહેલાવ્યા, ઢોલ ઢબુક્યા, લાંબે સાદે ગીતડા ગુંજ્યા. ગામ હલકી ઉઠ્યું. હિપા ખુમાણની દીકરીની જાન આવી હતી. વરાજો તેના મા બાપને એકનો એક દીકરો હતો તો દીકરીના બાપને એક પુત્ર તથા પરણતી હતી એક જ પુત્રી હતી. કાઠીના રિવાજ પ્રમાણે વાળુટાણે પાદરમાં જાન આવી. જલીસા પથરાણા લેરખણા મંડાવ્યા. લાડઘેલા જાનૈયાને રીઝવવા આગતા સ્વાગતા પડ્યા. કોઈએ ટાઢા પાણીના બોઘરડા લીધા હાથમાં તો કોઈએ માન મરબના પ્રમાણે મોટેરાને ગાદી તકિયાના આસન આપ્યા. બે પક્ષના જુવાનિયા સામસામા મહેરે ચડ્યા છે. વાતું કરતા કરતા જાનૈયા ઘોડાના સમાનમાં કરે છે તો કોઈક પાઘડીના વળ ચડાવી સોગા મૂકી નમણા દેખાવા કઈક વાના કરે છે. દીકરીના બાપ ઈપો ખુમાણ નોકર ચાકરને આમ કરો ને તેમ કરો ને આજ્ઞા છોડી રહ્યા છે. ત્યાં દરબારગઢમાંથી તેમના પત્ની આઈ પૂનબાઈના ખાનગી કિરણા આવ્યા. દરબાર અને તેમના પત્ની એક એકાંત ઓરડામાં પ્રવેશ્યા. કાઠીના હૈયામાં ઉત્સાહના ઓઘ ઉમટ્યા હતા. કાઠિયાણીની ગંભીરતામાંથી આનંદના મોજામાં ઓટ આવી. ઓરડામાં એક ઝાંખો દીવો બળતો હતો. પૂનબાઈ બોલ્યા, નાથ જુઓ આ સામે સૂતો ઈ, અને અબળા આગળ ન બોલી શકી. ઓરડાના ખૂણામાં દરબારે નજર કરી. કોઈક સૂતું હતું. 50 વર્ષનો માટી ઢોલિયેથી ઊભો થયો. ઓઢવાનું ઊંચું કરીને જોયે છે ત્યાં તો પોતાનો વહાલ જોયો દીકરો હતો. સુલારની આંખો બંધ હતી. શ્વાસ ઘૂંટાતો હતો. દરબારે પૂછ્યું, શું થયું? પૂનબાઈએ કહ્યું, એરું આપડી ગયો. મેં તમને બોલાવ્યા, કોઈને ખબર નથી. દરબાર નસકોરા પાસે આવડો પોચો ધરે છે. ત્યાં તો ખેલ ખલાસ હતો. પુરુષનું હૈયું હિબકે ચડ્યું. તેણે પોતાની પત્ની સામે જોયું. એ વિષાદમય દ્રષ્ટિમાં સ્ત્રીએ અમંગળ વાંચ્યું મર્દે માથું ધૂણાવ્યું. બેયની આંખમાં આંસુ આવ્યા. જેમ ભાગતી રાતનો આત્માની વાણીને ઓળખી જનાર સાસો ભજની ઘેરા સુરે ગાતો ગાતો ગળગળિયો બની સંસારની મોહમાયા સમજાવવા તંબુરાને છેલ્લો ટંકાર કરી વાત માંડે તેમ દરબારે પત્નીને ગંભીર શાંત ને ઘેરા અવાજે કહ્યું, કાઠિયાણી, તે મારું 30 વર્ષ પડખું જેવ્યું છે. ભાઈને કાળ ભરખી ગયો. રોઈ રોઈને મરી જશું તોય એનો જીવ પાછો નહીં આવે. પણ આપણી દીકરીને પરણવા આવેલા વરાજાના મા બાપને એકનો એક દીકરો છે. સૌને વિવાહનો સ્વાદ ઉડી જશે. કોડ ભરી ગભરૂડી બહેનનો તો તું વિચાર કરી લે. આપણી તો જીવનભરની મજા બગડી. પણ કોઈની આશા આડે શું કામ આવવું? થનાર હતું તે થઈ ગયું. તું કાઠિયાણી બની જાય. એક આંસુ પાડીએ તો તને મારા સમજે. આપણા 7 પેઢીના જૂના 4 જીવાઈદારને હમણાં બોલાવું છું. દીકરાની આડીવાડી એમના હાથે પતાવી દેશે. પણ નાથ મારા. પૂનબાઈના કાળજાના કટકા થતા હતા. એ પૂરું ન બોલી શક્યા. ત્યાં તો જવા મર્દ હિપાનો જવાબ મળ્યો, જરાય વેવલી થામા. રોવું કકડવું જિંદગી આખી છે, પણ પ્રસંગ સુધારવો છે. તારી છાતી ઉપર શીલા મૂકી વાળ. દીકરાને અને પરણવા આવનાર ભાણાને અપશુકન નથી કરવા. જાનૈયા હસવા આવ્યા છે. તેમને રોવરાવાની મારો પ્રભુ ના પાડે છે. હિપા ખુમાણે આમ જેમ એકેદ ઓરડા ઉપરથી ચાલતા નટનો પગ લથડી જાય અને પછી કુશળતાથી માથાને બદલે તેના પગ જ જમીનને અડે તેમ પ્રસંગ સુધારવાની વાત વિચારી લીધી. કોઈ કરાફત્યાની માટીને ઘડેલી પત્નીની આજ્ઞામાં માનનાર બાઈએ હિપકું હૈયામાં સંઘર્યું. માતાએ 15 વર્ષના કિશોરના કપાળ ઉપર હાથ ફેરવ્યો. સુવાળા વાળ ઉપર આંગળીઓ ફેરવી છેલ્લું ચુંબન લીધું અને દરબાર સામે જોયું. કાઠી આજ્ઞા છોડી. રસોડામાં જઈ સામૈયાની તૈયારી કરો. મને ફરી બોલાવશો? હૈયાના ભાવને હેઠો લાવા પુત્રની માતા પૂછી વળી. ના, કાઠીએ જવાબ આપ્યો. રાજા હરિશ્ચંદ્રની અદાથી હેઠું જોઈ ગયા. ભલે કહી કાઠિયાણી પુત્રના મૃતદેહ સામે અંતિમ દ્રષ્ટિ ફેંકી ઓરડા બહાર નીકળી ગયા. દરબાર હળવેકથી ઊભા થયા. છાતી પર કાળ મીંઢ પાણો મૂકતા પહેલા પટાધરની આંખમાંથી પાણીનો રેલો નીકળ્યો. ખોખારો ખાઈ ખુમાણ ઓસરીમાં આવ્યા. દીકરાના મૃતદેહ સામે જોઈ રહ્યા અને ઓરડાનું કમાડ વાસી દીધું. થોડી વાર એ જ ઓરડામાં 4 વૃદ્ધ માણસો આવ્યા. ઓરડાની પસીદ ગામની પસવાડે પડતી હતી. ધબક 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 કંઈક નહીં જેવો ખોદવાનો અવાજ આવ્યો. ડેલીએ બેસી હિપા ખુમાણ સામૈયાની એક પછી એક આજ્ઞા છોડતા જતા હતા. જાનમાં સામૈયા થયા. પરસ્પર સૌ મળ્યા હળ્યા. દરબાર વેવાઈને બાથ ભરી ભેટ્યા. ઉત્સાહના દરિયામાં આનંદ લહેર ઉમટી. વેવાઈ વેલા સુખી સંપન્ન હતા. સગા વહાલા લગ્ન માણવા ઉમટ્યા હતા. ગામનો ઉત્સાહ અનેરો હતો. ગામના માણસોના મનમાં હતું કે પોતાના દરબારની દીકરીના લગ્ન લાડે કોડે કરવા. ભાઈના લગ્ન તો હજુ 5 વર્ષે અંજળે થશે. કાઠીના રિવાજ પ્રમાણે રાત્રે જાનનો ઉતારો દેવાયો. માંડવાના બાયુ જાનને ઉતારે ખાંડ ખાવા ગયા. સામસામા ફટાણાની બગડાટી બોલાણી. દીકરીની માતાના મુખની એકે રેખા વાકી થાય તો એ કાઠિયાણી શાની,
તો એ હિપા ખુમાણની પત્ની કેમ? તો એ રાઠોડ ધાંધલની દીકરી કહેવાય? કાંઈ દેન હતી કોઈની કે કાંઈ કળી જાય? ફક્ત દરબાર કાઠિયાણી અને પેઢી જૂના 4 જીવાયદાર આમ 6 જણા જ વાત જાણતા હતા. બહેનના માંડવા નીચેથી ભાઈના મૃતદેહને નહીં કાઢવા નક્કી કર્યું હતું. જે ઓરડામાં એ સૂતો હતો ત્યાંથી જ ગારાની પછી તે બારણું પાડીને રાતમાં 4 જીવાયદારો તેના શબને સ્મશાને લઈ ગયા અને દેન દઈ દીધું. રાતના 8:03 સમારે સૌ જંપ્યા ત્યારે 4 વૃદ્ધ માણસોએ આવીને દરબારને ઇશારો કર્યો કે કામ પતી ગયું છે. દરબારે પાણી માંગ્યું, મોઢું ધોયું, બાજુમાં સૂતેલા અતિથિ વિશે પૂછ્યું, કેમ હિપાભાઈ, કંઈ અસુખ થયું છે? વારા ઘડીએ પથારીમાંથી ઉઠબેઠ કરો છો? ના ભાઈ, માળા ભૂલી ગયો છું. તે પારે આંગળીઓ અડશે તઈ નિરાશ વળશે. દરબારની માળા હાજર થઈ, મણકા ફર્યા, સૌ સૂઈ ગયા. હિપા ખુમાણ નદીનો રસ્તો લીધો. જે ધીમી ધીમી બળતી હતી. અંગારા ઉડી ઉડી દીકરાના બાપના હૈયાને વધાવતા હતા, વાહ વાહ પોકારતા હતા. હિપા ખુમાણે રૂંગાને રોકવા નાહી ધોઈ હે સૂરજના જાપ શરૂ કર્યા. તેદી રાતનું કાઠિયાણીની સ્થિતિનું વર્ણન શબ્દમાં ઉતારવા માટે મારી પાસે સંવેદનાની વાણીની સરવાણી સુકાઈ ગઈ છે. પણ હા, હજુ કોઈ બાઈના મુખમંડળ ઉપરથી કાંઈક પામી શકે તેમ ન હતું. આમને આમ સવાર થયું. સૂરજની સાખે વરઘોડિયા પરણી ઉતર્યા. સૌતલ હોમતી વખતે હિપા ખુમાણે પોતાના ભાઈના દીકરાને સમજાવી ઊભો રાખી દીધો. કોઈને ગમ પડે તો કાઠીની કળા લાજે. ઉલટાની મોટા મનની ઝાંખી થઈ. ઢોંઢો થયો. દુનિયાના દિલે માનવીઓના મનમાં માપ કાઢતો, ઘડીક મલપતો, ઘડીક ઉદાસ થતો. ખખડદસ સૂરજ દાદો અસ્તાચળ ઉપર જાણે કે ઠેસ વાગતા બુજુર્ગ ભાભો લથડિયું ખાય તેમ લેટી ગયો. હિપો ખુમાણ દીકરીને વેલમાં બેસાડવાની ઉતાવળ કરવા કઢ ભણી હર ઘડીએ કહેરાવી રહ્યો હતો. 16 વર્ષની લાડકોટ ભરી કન્યા ડમણીમાં બેસવા કંકુની ઢગલી પાડતી ફળિયામાં ઉતરી. સહેલીઓનું ટોળું સાથે હતું. દીકરીએ બા સામે ફરીને પૂછ્યું, બા, ભાઈ ક્યાં? અને કાઠિયાણીનું કાળજું હાથમાં રહ્યું નહીં. વળાપણા થઈ ગઈ, જાણે કે આપ હેઠું ઉતર્યું. સૌને લાગ્યું આ દીકરીને સાસરે વળાવતી વખતનું રોણું. આવું રૂંગું? ગામના ઝાડવાને જીવ નહોતો, નહીં તો કકળાટ કરી મૂકે. વાતાવરણ થંભી ગયું. વાયરામાં હિપકા હાલક લોલક થયા. ચારણ કાઠીના રૂવાંગે તો ધરતીમાં ધરબીને કરુણાના કર્ણ ભર્યા છે. બહેનના પગ વેલમાં બેસવા જતા ધરતી સાથે જડાઈ ગયા. એ ફરીવાર બોલી ઉઠી, બા, ભાઈ ક્યાં છે? મારે એને મળવું છે. દીકરીની જાજવલ્યમાન માતાએ ઉભરાતા આંસુતર વચ્ચે પાસે ઉભેલા ચાકરને કહ્યું, દરબારને મળવા બોલાવો. અમે જઈએ બેટા. ભાઈ ક્યાં બહાર ગયો છે? તારે મોડું થાય છે. બેસી જા ડમણીમાં કહીને માએ વાસો વાળ્યો. દીકરીને માને દીકરીને બાપ ઓરડામાં સંતાઈ ગયા. બાપુ આવ્યા. બહેન હવે હિપકે ચડી હતી. માથા ઉપર હાથ ફેરવી આંખોમાં 2 ટીપા આંસુ લાવી બાપુએ બહેનને ધીરજ રાખવા કહ્યું. બાપ પાસે પણ બેટીની એક જ માંગણી હતી, બાપુ, ભાઈ ક્યાં છે? મારે એને મળવું છે. વીર પિતાનો જવાબ હતો, બેટા, બાળક છે, ક્યાંક જડતો નથી. તારી વાટ લાંબી છે. ઉપાડો વેલુડું, મોડું થશે. 10 દિવસ પછી તને તેડવા જરૂર ભાઈને જ મોકલીશ. જય નારાયણ બહેન, કહી દરબારે પણ પીઠ ફેરવી. વેરડાના પાણીદાર બળદે જોટ મારી ઘર ડમણી ઉપડી. ગભરૂડું બાળકીની આંસુ ભીને આંખ્યું વેલના પડદાની તડમાંથી ભાઈને મળવા વેદની ઉપર ફરી વળી, પણ ક્યાંય માડી જાયો ન જોયો. બહેનને વળાવતી વખતે વરના બાપ હિપા ખુમાણની ડેલીની બહાર ઊભા હતા. હિપા ખુમાણના પત્નીનું રોણું એ કાંકરી ગળી જનાર કાઠીને ઘણું કહી ગયું હતું. તુરસ તેમણે વેવાઈને કાંડું પકડી એક બાજુ બોલાવ્યા અને પૂછ્યું, હિપાભાઈ, તમારા દીકરા કેમ કાલના ક્યાંય દેખાતા જ નથી? વાત શું છે કહો? હિપો ખુમાણ ગળગળા થઈ ગયો. બા, સાચું ન ભણો તો સૂરજના સમ. અને એ વહાલા વેવાઈ પાસે પહાડ જેવા મંડળાનો માટી પલળી ગયો. હિબકતા હૈયાએ માંડીને વાત કરી. છેવટે ધીરજથી અડગ રણકારથી ઉમેર્યું, બા, તમને સૂરજની ઝાંક થઈ છે. જો અટાણે આ વાત કોઈને કહો તો જાન રંગે સંગે ઉગલી. સીમાડેથી સૌ હિપા ખુમાણના દીકરાના ખરખરે પાસા વળ્યા. કાઠી ડાયરાના મુખેથી શબ્દો સર્યા કે, બા, કોને રંગ દેવા, કાઠીને કે કાઠિયાણીને? આવી જ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલો બેલ આઇકનનું બટન છે એને ટચ કરો, જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.